પેલું ઇન્ફેક્શન થાય તો એથી કોઈ દવા ખરી? તો બોડી પોતાની જાતે વોશઆઉટ કરી દે. ઓકે, તો એ વોશઆઉટ શેનાથી કરશે? ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ હશે તો. હવે આ ઇમ્યુનિટી સિસ્ટમ લેડીઝમાં કેમ ડાઉન જતી રહે છે? અથવા તો આપણને વજાઇનલ ટ્રેકના ઇન્ફેક્શન કે યુટીઆઈ ઇન્ફેક્શન કેમ થાય છે? કારણ કે આપણે ટેન્શન કરીએ છીએ, આપણે ઇમોશનલી બ્રેકડાઉન કરી દઈએ છીએ. આપણને ઘરની અંદર કોઈ ટેન્શન થાય કે કશું બી થાય તો આપણે 4 દિવસ સુધી લઈ રહ્યા હોઈએ. અને મોસ્ટ ઓફ ધી ટાઈમ આપણા બધાના ટેન્શન કેવા હોય છે? સાસુ કંઈક બોલે, સસરા કંઈક બોલે, મમ્મી પપ્પા કંઈક બોલે, હસબન્ડને કંઈ પ્રોબ્લેમ હોય, બોયફ્રેન્ડ છોડીને જતો રહ્યો અથવા ક્યાંક કંઈક લોચો પડ્યો, બાળકે આપણને કંઈ ના બોલવાનું ભૂલી ગયું, તો એના કારણે આપણે શું કરીએ છીએ? 4 દિવસ સુધી ઉઠી રહીએ, આ બધું છે. તો આ સર્વે લેડીઝને મારી વિનંતી કે આપણી પાસે છે ને એક ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરવાની એક જડીબુટ્ટી છે. અને જડીબુટ્ટી એ છે કે આપણને કોઈ કંઈ પણ બોલે ને તો શું કહેવાનું? એ બીમાર છે, ગેટ વેલ સૂન. એક મિનિટ. એ બીમાર છે, ગેટ વેલ સૂન. અને જો આપણને કોઈ છોડીને જતું રહે તો આપણને જે છોડીને ગયું છે એનો પ્રોબ્લેમ છે, એને લોસ કર્યો, આપણે કંઈ લોસ જ નથી કર્યું. વી આર પ્રિશિયસ. તો હવે આ બે મંત્ર યાદ રાખીશું તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ આપણા સિવાય કોઈ વ્યક્તિ ડાઉન નહીં કરે. અને ખાવા પીવાનું તો સરસ રાખવાનું જ છે. તો વુમન્સે પોતાની જાતને મહત્ત્વ આપવાનું.